આજે ફરી એકવાર એક પ્રગતિશીલ ખેડૂતભાઈની મુલાકાતે આવ્યા છે કે જેમના પ્લોટ ઉપરથી આપણું માઇક્રોરોટ તેજસ 108 અને ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ ઉપરથી છાંટેલું હતું, ફૂંકેલું હતું અને ત્યાર પછીનું કેવું રિઝલ્ટ મળ્યું તે ભાઈના મુખેથી સાંભળીએ. ભાઈ, આપનું નામ જણાવજો. સિસોદિયા રણજીતસિંહ દિલીપભાઈ, ગામ વડિયા, તાલુકો માળિયા હાટીના, જિલ્લો જુનાગઢ. હવે રણજીતભાઈ, આપણે જ્યાં તે ઉપરથી કેટલા દિવસે છાંટેલું હતું? 45 દિવસની મગફળી થઈ ત્યારે ઉપરથી છંટકાવ કરેલો હતો અને ત્યાર પછી રિઝલ્ટ શું જોવા મળ્યું? રિઝલ્ટમાં એકદમ આપણે જોઈ શકીએ કે આમાં જેમાં છંટકાવ નથી કરેલ તેની અંદર મૂળનો વિકાસ જોઈએ એટલો નથી. પછી આ તમે ફૂગ જોઈ શકો કે આના મૂળ છે એ બ્લેક અને કાળા કલરના થઈ ગયા, ડેમેજ થઈ ગયેલ છે. અને આની અંદર તમે જોઈ શકો કે આમાં ક્યાંય ડેમેજ નથી. પછી મગફળીની સાઈઝ એક સરખી છે, બંધારણ એક સારું છે. પછી આમાં મગિયાની સંખ્યા નથી અને આ ટ્રીટમેન્ટ વગરની મગફળી છે. આમાં મગિયાની સંખ્યા ખૂબ વધારે જોવા મળેલ છે અને મગફળીની સાઈઝ પણ એક સરખી નથી, નાના મોટી છે. આ પ્રોડક્ટ વાપરવા જેવી ખરી કે નહીં? ના, 100% વાપરવી જોઈએ. અને બીજા નંબરમાં કે અત્યારે જે રાસાયણિક ખેતી કરે એના કરતા આ પ્રોડક્ટ બહુ ખૂબ જ સારી ઓર્ગેનિક પ્રોડક્ટ છે. જમીનને પણ નુકસાની નથી અને આપણા માટે પણ ફાયદો જ છે, ખેડૂત માટે. ને આપણે આ જે પ્રોડક્ટ છે ક્યાંથી તમે લીધેલી હતી? આકાશ એગ્રો સેન્ટર માળિયાથી. સરસ, ખૂબ સારી એવી માહિતી આપી રણજીતભાઈ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.